બનાસકાંઠા જિલ્લાની વાવ માર્કેટયાર્ડની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાયેલ હતી, જે ચૂંટણી મતદાનની આજે ગણતરી થતા માર્કેટયાર્ડ ઉપર ફરી ભાજપનો ભગવો લહેરાયેલો હતો। જેમાં પ્રાપ્ત વિગત મુજબ વાવ માર્કેટયાર્ડની ટર્મ પૂરી થતા ખેડૂત પેનલની 10 સીટ પર ગતરોજ 14 ઓગસ્ટના રોજ ખેડૂતોએ પૂરજોશમાં મતદાન કર્યું હતું। જેમાં ખેડૂત વિભાગમાં 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે વેપારી વિભાગ 4 બેઠક અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠકો બિનહરીફ થઈ હતી। જેમાં ગઈકાલે યોજાયેલ મતદાન ખેડૂત વિભાગમાં 801 મતદારોમાંથી 766 મતદારોએ મતદાન કરેલું હતું। ગઈકાલે થયેલ મતદાનની આજે વાવ માર્કેટયાર્ડ ખાતે ગણતરી કરવામાં આવેલી હતી, જેમાં આજે સવારથી જ મતગણતરી સ્થળે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા। જેમાં ભાજપ પ્રેરિત 10 ઉમેદવારોનો વિજય થયેલો હતો, જેમાં સૌથી વધુ મત ચૌધરી કાનજીભાઈ ખેમાભાઈ ફાંગડીને મળ્યા હતા, જ્યારે અપક્ષના તમામ ઉમેદવારોનો કારમો પરાજય થયો હતો। વાવ માર્કેટયાર્ડ ઉપર ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થતા અપક્ષની છાવણીમાં સોપો પડી ગયેલ હતો। હું યુવરાજસિંહ ચૌહાણ, જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીઓ બનાસકાંઠાની નિયામક શ્રી ખેત બજાર ગુજરાત રાજ્ય અને ગાંધીનગર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવમાં ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થયેલી હતી। જેમાં અગાઉ ખરીદ વેચાણ વિભાગ અને વેપારી વિભાગ બિનહરીફ વિજેતા જાહેર થયેલા હતા, જ્યારે ખેડૂત મત વિભાગનો ચૂંટણી ગઈકાલે તારીખ 14 ઓગસ્ટના રોજ યોજાયેલી હતી। જેમાં 10 ખેડૂત વિભાગની સીટો સામે ટોટલ 14 ઉમેદવારોએ નોંધાતા કુલ 801 મતદારો પૈકી 766 મતદારો હાજર રહીને મતદાન કર્યું હતું। આ મતદારની ટકાવારી 95.63% થયેલી હતી, જેની મતગણતરી આજે સવારે 15મી ઓગસ્ટના રોજ સવારે 9 વાગે ચાલુ થતાં જે હાલ જ કામગીરી પૂર્ણ કરેલ છે। જેમાં ખેડૂત વિભાગમાં કુલ 10 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવે છે, જે તેમના ઉતરતા ક્રમાંકમાં ચૌધરી કાનજીભાઈ ખેમજીભાઈ, ચૌધરી રાયમલભાઈ ખેમજીભાઈ, પટેલ નાગજીભાઈ રામભાઈ, આશલ ભૂરાભાઈ વખતરામભાઈ, પટેલ શંકરભાઈ જેઠાભાઈ, પટેલ ગિરજીભાઈ ધર્માભાઈ, ઠાકોર ચૌહાણ ગુમાનસિંહ વખતસિંહ, ગોહિલ ધનજીભાઈ સુજાજી, રબારી નાગજીભાઈ ભીખાભાઈ અને સોલંકી રામચંદ્રભાઈ ગણેશભાઈ આ 10 ઉમેદવારોને વિજેતા તરીકે ઘોષિત કરવામાં આવે છે। જે 10 પૈકી સૌથી વધારે મત મેળવવા માટે ચૌધરી કાનજીભાઈ ખેમજીભાઈને કુલ 596 મત મળેલ છે। આમ આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાવનો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવે છે। વાવ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચૂંટાયેલા ડિરેક્ટરો જેમાં આસલ ભૂરાભાઈ વખતરામભાઈ, ગોહિલ ધનજીભાઈ સુજાજી, ચૌધરી કાનજીભાઈ ખેમાભાઈ, શ્રી ગુમાનસિંહ વખતસિંહ, પટેલ નાગજીભાઈ રામાભાઈ, પટેલ વીરજીભાઈ ધર્માભાઈ, પટેલ શંકરભાઈ જેઠાભાઈ, રબારી નાગજીભાઈ ભીખાભાઈ તેમજ સોલંકી રામસેંગભાઈ ગણેશભાઈનો ભવ્ય વિજય થતા ચૂંટાયેલા ડિરેક્ટરોમાં આનંદ છવાયો હતો, તેમજ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો। વાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીનું આજે મતગણતરી હતી। એ મતગણતરીની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા નિશ્ચિત કરેલી પેનલનો ભવ્ય વિજય થયો છે। સૌ મતદાર ભાઈઓનો આભાર માનીએ છીએ અને જિલ્લા રજિસ્ટ્રાર અને એમની ટીમનો પણ આભાર માનીએ છીએ, પોલીસ તંત્રનો પણ આભાર માનીએ છીએ કે આ સુખરૂપ મતદાન થયું અને સુખરૂપ મતગણતરી થઈ, પેનલનો વિજય થયો છે। વિજેતા સૌ ડિરેક્ટરશ્રીઓને પણ અભિનંદન આપીએ છીએ। પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી અને વિધાનસભાના માન્ય અધ્યક્ષશ્રી, જિલ્લાના અધ્યક્ષશ્રી અને મહામંત્રીશ્રીઓ સૌ પાર્ટીના આગેવાનશ્રીઓનો પણ આભાર માનીએ છીએ। સૌ કાર્યકર્તા મિત્રોએ પણ જહેમત ઉઠાવીને પરિણામ ભારતીય જનતા પાર્ટીની પેનલના તરફેણમાં આવ્યું છે, એ બદલ પુનઃ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર।